સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટરના છેલ્લા પોઈન્ટ ઉપર છીએ, હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ વિશે આપણે શીખીએ. આપણા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુતઋણતા આ ત્રણ તત્વની છે. ફ્લોરિનની 4, ઓક્સિજનની 3, નાઇટ્રોજનની 3 અને 3.5 અને 4. હવે જ્યારે હાઇડ્રોજન બંધ ક્યારે રચાય પહેલા યાદ રાખજો. જ્યારે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય, જેમ કે એમોનિયા છે, પાણી, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય સહસંયોજક બંધથી, કે ફ્લોરિન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય, ત્યારે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે. અને હાઇડ્રોજન અંશતઃ ધનભારિત અને નાઇટ્રોજન અંશતઃ ઋણભારિત હોય છે. એટલું ફાઇનલી બંધ વધારે ધ્રુવીય સહસંયોજક હોય છે. એના કારણે આંશિક ધનભાર પેદા થાય. એટલે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એ સિવાય કોઈ તત્વ નહીં. ઊંચા વિદ્યુત ઋણમય તત્વ એટલે ઊંચી વિદ્યુત ઋણતા વાળા તત્વ હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ રચે, ત્યારે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ ખસે. એટલે કે અંશતઃ ધનભારિત હાઇડ્રોજન પરમાણુ બીજા વધુ વિદ્યુત ઋણમય તત્વ સાથે બંધ રચે. આ બંધને હાઇડ્રોજન બંધ કહેવાય. એ તમને સમજાવું. ધારો કે એમોનિયા છે, એમાં નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન છે, પણ વિદ્યુત ઋણતા કોની વધારે? નાઇટ્રોજનની. એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ ખેંચાઈ જાય. એટલે આ ધનભારિત હાઇડ્રોજન બીજા અણુના અબંધકારક ઇલેક્ટ્રોન અને ઋણભારિત હોય તે પરમાણુ સાથે આકર્ષાય અને હાઇડ્રોજન બંધ કહેવાય. ડોટેડ લાઇનથી બતાવાય. એ વાન ડર વાલ્સ આકર્ષણ કરતાં મજબૂત, પણ સહસંયોજક બંધ કે આયનિક બંધ કે ધાત્વિક બંધ કરતાં નિર્બળ હોય છે. એટલે પાણીની વાત કરીએ તો ઓક્સિજન પાસે 2 અબંધકારક યુગ્મ છે. તો આનો ધનભારિત હાઇડ્રોજન બીજા અણુના ઋણભારિત પરમાણુ વડે આકર્ષાય. આની એક લોન પેર હોય, એના ઇલેક્ટ્રોન વડે એ આકર્ષાય અને હાઇડ્રોજન બંધ રચે. HF હોય તેમાં આ પરમાણુનો અહીંયા ફ્લોરિન પાસે લોન પેર હોય, તો એક અણુનો ધનભારિત હાઇડ્રોજન બીજા અણુનો ઋણભારિત પરમાણુ જેમાં લોન પેર હોય એની સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે. હાઇડ્રોજન બંધની વાત થઈ. બરાબર. અને તે સહસંયોજક બંધ કરતા કેવો? નિર્બળ હોય છે. એટલે સહસંયોજક બંધ જેટલો મજબૂત હોતો નથી, પણ વાન ડર વાલ્સ આકર્ષણ કરતા મજબૂત. ઉદાહરણ તરીકે HF, હાઇડ્રોફ્લોરિક એસિડ અણુમાં હાઇડ્રોજન બંધ રચાય. એક અણુના હાઇડ્રોજન પરમાણુ, આ HF નો એક અણુ છે, તો એક અણુનો હાઇડ્રોજન પરમાણુ બીજા અણુનો ઋણભારિત ફ્લોરિન વડે આકર્ષાય છે. એટલે HF વચ્ચે આવો હાઇડ્રોજન બંધ રચાય. હવે HF ના આ સહસંયોજક બંધ છે અને ડોટેડ લાઇન છે હાઇડ્રોજન બંધ. આનો ધનભારિત હાઇડ્રોજન આના ઋણભારિત ફ્લોરિન સાથે આકર્ષાય. એક સેતુ જેવું કામ કરે. હાઇડ્રોજન બંધ 2 પરમાણુ વચ્ચે એક સેતુ જેવું કામ કરે. સહસંયોજક બંધનો એક પરમાણુ અને બીજો પરમાણુ હાઇડ્રોજન બંધ ધરાવે. એટલે આ હાઇડ્રોજન આ બાજુએ સહસંયોજક બંધ, તો આ બાજુએ હાઇડ્રોજન બંધ બનાવે છે. હાઇડ્રોજન બંધ ટપકાવાળી એટલે દોઢેડ
લાઈનથી દર્શાવાય છે, જ્યારે સળંગ રેખા છે એ સહસંયોજક બંધ દર્શાવે છે. ફોસ્ફરસ સાથે હાઇડ્રોજન હોય તો આ બંધ ધ્રુવીય નથી, કારણ કે બેની વિદ્યુત ઋણતા 2.1 છે. ભાઈ અન્ય કોઈ તત્વ સાથે હોય પણ એ વિદ્યુત ઋણતાનો તફાવત એટલો બધો નથી, એટલે જ્યારે હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે, ઓક્સિજન સાથે કે ફ્લોરિન સાથે સહસંયોજક બંધથી જોડાય તો જ તે વધુ ધનભારિત હોય અને બીજા કોઈ અણુના ઋણભાર વડે આકર્ષાય છે. અહીં ડોટેડ લાઈન છે હાઇડ્રોજન બંધ, સળંગ રેખા છે તે સહસંયોજક બંધ બતાવે છે. હાઇડ્રોજન બંધની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય. તે અપાકર્ષણ બળો છે. આકર્ષણ બળો જે એક અણુના હાઇડ્રોજન પરમાણુને વિદ્યુત ઋણ પરમાણુ સાથે બાંધી રાખે છે. બસ એક એટ્રેક્શન છે. એટલે એમોનિયામાં NH3 છે તો આનો ધનભારિત હાઇડ્રોજન બીજા અણુના ઋણભારિત પરમાણુને તે આકર્ષણથી જકડી રાખે છે. એને હાઇડ્રોજન બંધ કહેવાય. અને હાઇડ્રોજન ફરજિયાત ઓક્સિજન, ફ્લોરિન કે નાઇટ્રોજન સાથે હોવો જોઈએ તો જ તે હાઇડ્રોજન બંધ રચી શકે, અન્યથા હાઇડ્રોજન બંધ રચાતો નથી. એટલે એક પરમાણુનો અંશત ધનભારિત હાઇડ્રોજન બીજા અણુનો ઋણભારિત પરમાણુ એની સાથે જે આકર્ષણ પેદા થાય એને હાઇડ્રોજન બંધ કહેવાય. હવે હાઇડ્રોજન બંધ રચાવાનું કારણ આપણે લઈએ. જ્યારે હાઇડ્રોજન પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ એક સાથે બંધન પામે. હવે પ્રબળ વિદ્યુત ઋણમય તત્વમાં 3 જ છે, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. 4, 3 અને 3.5 આ ત્રણની વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે. ત્યારે બે પરમાણુ વચ્ચે ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનથી દૂર કરશે. એટલે નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો એક. અહીં વિદ્યુત ઋણતાની 2.1 છે, આની 3 છે. તો ભાગીદાર ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણતાવાળા પરમાણુ તરફ ખસી જાય. એટલે આની પર અંશત ઋણભાર અને હાઇડ્રોજન ઉપર અંશત ધનભાર આવે છે. આના પરિણામે હાઇડ્રોજન પરમાણુ બીજા X પરમાણુની સરખામણીમાં વધુ વિદ્યુત ધન બને, એટલે ધનભારિત થશે. ઇલેક્ટ્રોન યુગ્મનું X તરફનું વિસ્થાપન, એટલે બેની વચ્ચે એકની ભાગીદારી હતી, આ બાજુ ખસી ગયા, વિસ્થાપન ડિસ્પ્લેસમેન્ટ થતું હોય એટલે આંશિક ધનભાર પ્રાપ્ત થાય. જ્યારે X છે એ આંશિક અંશત ઋણભાર પ્રાપ્ત કરશે. મતલબ કે બંધ સહસંયોજક ધ્રુવીય બની જશે. પરિણામે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ ધરાવતા ધ્રુવીય અણુ રચાય અને આ રીતે રજૂ કરી શકાય. એટલે સ્થિર વિદ્યુત એટલે શું? આની ઉપર ધનભાર અને આની ઉપર ઋણભાર, ઇલેક્ટ્રોન આ બાજુ ખસે એટલે આ પરમાણુ ઋણભારિત થાય અને આ પોતાના ઇલેક્ટ્રોન X બાજુ ખેંચાઈ જાય એટલે હાઇડ્રોજન ધનભારિત થાય. એને સ્થિર વિદ્યુત આકર્ષણ બળ, આની ઉપર ઋણભાર અને આની ઉપર ધનભાર, તો ધન ને ઋણ વચ્ચે ધ્રુવીય અણુ રચાય. તો હવે એક અણુનો ઋણભાર બીજા અણુના ધનભારિત હાઇડ્રોજનથી આકર્ષાય, જેને પરિણામે હાઇડ્રોજન બંધ રચાય છે. હવે યાદ રાખજો પોઈન્ટ, હાઇડ્રોજન બંધની માત્રા સંયોજનની ભૌતિક અવસ્થા ઉપર આધાર રાખે. હા, આપણો પદાર્થ છે ઘન છે, પ્રવાહી છે કે વાયુ, એના ઉપર પણ તે આધાર રાખે છે. ઘન અવસ્થામાં અણુઓ સામાન્ય રીતે વધારે નજીક હોય છે. એટલે આંતર આણ્વીય અંતર મતલબ અણુ વચ્ચેનું અંતર ઘન અવસ્થામાં સાવ ઓછું, જેના કારણે હાઇડ્રોજન બંધ મજબૂત હશે.
પ્રવાહીમાં એનાથી ઓછો નિર્બળ હશે. હાઇડ્રોજન બંધ ઘન અવસ્થામાં મજબૂત હોય કારણ કે અણુ નજીક હોય, પ્રવાહીમાં એનાથી ઓછું કારણ કે પ્રવાહીમાં બે અણુ વચ્ચેનું અંતર વધી જાય, અને વાયુ અવસ્થામાં સૌથી ઓછું હોય છે. એટલે એમોનિયા ગેસ હોય, એમોનિયા સોલિડ હોય તો હાઇડ્રોજન બંધ મજબૂત, લિક્વિડ હોય તો એનાથી નિર્બળ, અને ગેસ હોય તો બે અણુ વચ્ચેનું અંતર અહીંયા સૌથી ઓછું, ઘનમાં બધા અણુ નજીક હોય એટલે હાઇડ્રોજન બંધ વધારે મજબૂત, પ્રવાહીમાં એનાથી નિર્બળ, અને વાયુમાં સૌથી નિમ્નતમ હોય છે, ઓછામાં ઓછું હોય. આમ હાઇડ્રોજન બંધના સંયોજનની રચના યાદ રાખજો, એના ગુણધર્મો પર પ્રબળ અસર કરે છે. યસ, પાણીમાં હાઇડ્રોજન બંધ છે પણ કેરોસીનમાં નથી. આ પરિબળ પાણીની અંદર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે, એના કારણે તો પાણીમાં શું હોય ખબર? એક અણુ પાણીનો હોય ને એમાં બે લોન પેર છે અને બે બોન્ડિંગ પેર. એટલે આ બે હાઇડ્રોજન છે એ બીજા બે અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવશે, અને આની બે લોન પેર છે એ પણ બે બંધ, એટલે પાણીનો એક અણુ ચાર હાઇડ્રોજન બંધ બનાવે, બે બોન્ડિંગ, બે લોન પેર દ્વારા, આનો ઋણભાર અને આનો ધનભાર. એના કારણે એક અણુ ચાર હાઇડ્રોજન બંધ બનાવે. એટલે તો પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે. જ્યારે કેરોસીન લઈએ, પેટ્રોલ લઈએ તેના ઉત્કલન બિંદુ નીચા છે, કારણ કે એમાં અણુ વચ્ચે આવા હાઇડ્રોજન બંધ હોતા નથી, એટલે બાષ્પશીલ હોય છે. એટલે હાઇડ્રોજન બંધ છે એના ગુણધર્મ જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વગેરે બાબત ઉપર તે અસર કરે. એટલે તો પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે. પાણીને ઉકાળવા 100°C તાપમાન આપવું પડે છે. એ હાઇડ્રોજન બંધને આભારી છે. હાઇડ્રોજન બંધ છે એ સંયોજનના ગુણધર્મો ઉપર અસર કરે. હવે આપણે નવો પોઈન્ટ અને છેલ્લો, હાઇડ્રોજન બંધના પ્રકાર સમજાવો. હાઇડ્રોજન બંધના પણ મુખ્ય બે પ્રકાર હોય છે. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ, બીજું અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે હાઇડ્રોજન બંધની સમજૂતી હતી. હવે આપણે હાઇડ્રોજન બંધના પ્રકાર, તો આનો ખાસ ઉપયોગ થશે આગળ સાંભળજો. તો હાઇડ્રોજન બંધના મુખ્ય બે પ્રકાર છે, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. તો પહેલા આપણે આંતર આણ્વીય, એને ઇન્ટર મોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ કહેવાય, અને ઇન્ટ્રા મોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ કહેવાય. ઇન્ટ્રા એટલે અંતઃ. પહેલા આપણે આંતર આણ્વીય એટલે બે અલગ અલગ અણુ વચ્ચે એક જ પ્રકારના અથવા અલગ અલગ સંયોજનના બે જુદા જુદા અણુ વચ્ચે આ બંધ રચાય છે. દાખલા તરીકે HF. તો HF માં ફ્લોરિન અંશત ઋણભારિત, હાઇડ્રોજન અંશત ધન. હવે બીજા HF ના સંપર્કમાં આવે એટલે આનો ધનભારિત હાઇડ્રોજન આના ઋણભારિત ફ્લોરિનથી આકર્ષાય, એટલે એક જ પ્રકારના બે અણુ વચ્ચે બંધ રચાય છે. બે અણુ વચ્ચે બંધ રચાય એટલે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. પછી આલ્કોહોલ અને પાણી. આપણે આલ્કોહોલ તરીકે ઇથેનોલ લઈએ તો તમે જો ઇથેનોલમાં OH છે, હાઇડ્રોજન ઓક્સિજન સાથે છે એટલે ધનભારિત હોય, અને પાણીનો અણુ એના કોન્ટેક્ટમાં આવે એટલે આનો ધનભારિત હાઇડ્રોજન પાણીના ઋણભારિત ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ રચે. તો અહીંયા અણુ તો બે અલગ અલગ છે ને, આ બે સમાન અણુ છે, આ બે અલગ અલગ અણુ, એની વચ્ચે જે બંધ રચાય એટલે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય.
આલ્કોહોલ તરીકે મેં ઇથેનોલ લીધો છે અને પાણી. અહીંયા ઓક્સિજન સાથે હાઇડ્રોજન છે એટલે ધનભારિત હશે. તો આનો ધનભારિત હાઇડ્રોજન પાણીના ઋણભારિત ઓક્સિજન વડે આકર્ષાય, સ્થિર વિદ્યુત આકર્ષણ કહેવાય. આની ઉપર સ્થિર ઋણભાર, આની ઉપર સ્થિર ધનભાર, તો ધન ને ઋણ વચ્ચે આકર્ષણ એટલે હાઇડ્રોજન બંધ રચાઈ ગયો. એટલે કાં તો બે એક સરખા અણુ હોય, કાં બે જુદા જુદા અણુ વચ્ચે જે બંધ રચાઈને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. હવે વાત કરીએ આપણે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતઃ એટલે એક જ અણુની અંદર રહેલા બે વિદ્યુત ઋણમય પરમાણુ હોવા જોઈએ, જેવા કે નાઇટ્રોજન. એટલે હાઇડ્રોજન તો હોવો જ જોઈએ, પણ એ સિવાયમાં ફ્લોરિન, ઓક્સિજન કે નાઇટ્રોજન વચ્ચે બંધ રચાય. તો પહેલા તમને મારે શીખડાવવું પડશે. આ છે ને આપણે ઓર્ગેનિકમાં આવશે, પણ ઉપયોગ આવ્યો એટલે કહી દઉં. CH 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 અને CH. આ છે બેન્ઝીન. મને આમ દોરીશ એટલે સમજી લેવાનું કે બેન્ઝીન છે, C6H6 અને એની ઉપર OH હોય. આ બધું ઓર્ગેનિકમાં આવશે તો એને ફિનોલ કહેવાય. હવે એની અંદર આ સ્થાન છે એ ઓર્થો કહેવાય, 1 2 ઓર્થો નાઇટ્રોફિનોલ. પછી અહીંયા OH અને અહીંયા NO2 હોય, પહેલા ને ત્રીજા સ્થાન ઉપર તો મેટા નાઇટ્રોફિનોલ કહેશું. અને સામે જો આવી જાય 1 2 3 અને 4, 1 2 1 2 3 1 2 3 4, તો પેરા નાઇટ્રોફિનોલ કહેશું. આ બધા નામ આપણે ઓર્ગેનિકમાં આવી જશે, ત્યારે ઉપયોગ આવ્યો એટલે સમજાવી દીધું. તો ઓર્થો નાઇટ્રોફિનોલ બતાવ્યું છે. એટલે આ બેન્ઝીનમાં એક NO2 સમૂહ છે, અહીં જો NO2, આ નાઇટ્રો સમૂહ છે અને અહીંયા OH છે. એટલે ઓર્થો નાઇટ્રોફિનોલ લીધો. હા, NO2 ને OH અહીં લખો 1 2 હોવું જોઈએ સ્થાન, એટલે ઓર્થો. અહીંયા કે અહીં 5 5 છે. આનો ધનભારિત હાઇડ્રોજન આના ઋણભારિત ઓક્સિજનથી આકર્ષાય. એટલે આ એક જ અણુની અંદર બે અલગ અલગ અણુ હતા, એક જ અણુની અંદર બે પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રહે છે એટલે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. પછી ઇથિલિન ગ્લાયકોલ હોય છે, CH2OH અને CH2OH. આનું નામ છે ઇથિલિન ગ્લાયકોલ. એમાં પણ તમે જો અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન સાથે છે, એટલે આનો ધનભારિત હાઇડ્રોજન આના ઋણભારિત ઓક્સિજન સાથે બંધ બનાવે. તો આ એક જ અણુ છે, બે અલગ અલગ અણુ નથી. એક જ અણુના બે પરમાણુ વચ્ચે બંધ રચાય એટલે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. ઓર્થો નાઇટ્રોફિનોલ એટલે પહેલું ને બીજું સ્થાન, અહીંયા OH સમૂહ છે અને અહીંયા નાઇટ્રો છે, તો આખો એક જ અણુ છે. તો આનો ધનભારિત હાઇડ્રોજન અને ઋણભારિત ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ રચે એટલે એક જ અણુના બે પરમાણુ વચ્ચે બંધ રચાઈ જાય તો આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થયું. હવે આપણે આગળ જઈએ, MCQ સોલ્વ કરીશું. હવે આપણી બુકની અંદર બેઠેલા પ્રશ્ન જે અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલા છે એની આપણે ચર્ચા કરીએ છીએ. ત્યારે 2019માં પૂછાયેલો પ્રશ્ન, આણ્વીય કક્ષકવાદને આધારે કઈ દ્વિપરમાણિક આણ્વીય સ્પીસીસમાં ફક્ત પાયબંધ હોય છે
આપણે C2 નો ચિતાર જોઈ ગયા હતા 1s2 1s2 2s2 2s2 2p2 2p2 5 तो सिग्मा 1s सिग्मा स्टार 1s सिग्मा 2s सिग्मा स्टार 2s એટલે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી પાઈ 2px બરાબર પાઈ 2py 2 4 6 8 10 અને 2 12 તો બે કાર્બનના 6 ને 6 12 ઇલેક્ટ્રોન થઈ ગયા આ રીતે ભરાય તો અહીંયા આગળ પાઈ કક્ષક 2px 2px સાથે 2py 2py સાથે એટલે એક અપવાદ છે C2 માં બંને બંધ પાઈ બંધ હોય છે આ C2 આપણી બુકમાં પણ લખેલું છે પછી આવશે 103 મેટ્રિક આપી તેનો ઉપયોગ કરશું નીચે આપેલી સ્પીસીસને ધ્યાનમાં લો Cn+, Cn-, NO અને Cn કયા એકનો સૌથી વધારે બંધ ક્રમાંક હશે મેં તમને ટ્રીક આપી હતી N2 એટલે બેયના થઈને 14 ઇલેક્ટ્રોન થાય એટલે જ્યારે 14 ઇલેક્ટ્રોન હોય તો બંધ ક્રમાંક 3 15 થાય તો 2.5 16 થાય તો 2 17 થાય 1.5 18 થાય 1 19 થાય 0.5 13 થાય 2.5 12 થાય 2 14 થી વધતા જાય કે ઘટતા જાય એ રીતે 11 થાય તો 1.5 10 થાય તો 1 તો કાર્બનના 6 નાઇટ્રોજનના 7 એટલે 13 ઇલેક્ટ્રોન થાય મોડે એટલે આનો બંધ ક્રમાંક 2.5 થશે NO લઈએ 7 + 8 15 15 ઇલેક્ટ્રોન એટલે 2.5 Cn પ્લસ લઈએ 6 ને 7 13 એમાંથી 1 4 એટલે 12 ઇલેક્ટ્રોન થાય કાર્બનના 6 નાઇટ્રોજનના 7 13 માંથી 1 જાય 12 ઇલેક્ટ્રોન તો 12 ઇલેક્ટ્રોન એટલે બંધ ક્રમાંક 2 Cn માઈનસ છે કાર્બનના 6 નાઇટ્રોજનના 7 માઈનસ નો એક ઉમેરાય એટલે 7 ને 7 14 ઇલેક્ટ્રોન એટલે બંધ ક્રમાંક 3 થશે તો સૌથી વધુ બંધ ક્રમાંક આ શોર્ટકટ આપી દીધો કેમાં આવશે Cn માઈનસ N2 જેટલો એટલે જવાબ D આવશે આમાં પણ D પછીનો પ્રશ્ન છે નેક્સ્ટ 102 ClF3 ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ ક્લોરીન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો તો પહેલી વાત તો એ ClF3 માં આપણો મધ્યસ્થ પરમાણુ ક્લોરીન છે એની બહારની કક્ષામાં પહેલા તો યાદ હોવું જોઈએ 17 2 8 અને 7 ક્લોરીન પાસે પહેલા તો 7 ઇલેક્ટ્રોન છે એમાંથી 1 2 અને 3 ફ્લોરિન સાથે વપરાઈ ગયા તો 4 બાકી છે એટલે ઇલેક્ટ્રોન 4 પણ યુગ્મ 2 એટલે લોન પેર 2 થઈ અબંધકારક યુગ્મની જોડે લોન પેર કેટલી બાકી છે 2 ડી નીચેના સંયોજનમાં કયું એક સંયોજન આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે કયું સંયોજન આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે એટલે 102 માં જવાબ જો ડી છે હવે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે હાઇડ્રોજન સાયનાઇડ હોય ને એમાં H+ અને Cn- છે આ એક અપવાદ છે હાઇડ્રોજન સાયનાઇડમાં યાદ રાખજો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અહીંયા ખરેખર ભૂલ છે અંતઃ હોવું જોઈએ HCN આંતર એટલે બે અલગ અલગ અણુ છે તો સેલ્યુલોઝ છે C6H10O5N
તો એમાં OH સમૂહ હોય એ આપણે બાયોકેમિસ્ટ્રીમાં આવશે, એમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. સેલ્યુલોઝ જવાબ આવશે C. હવે NO2 પ્લસ NO3 માઇનસ એમાં નાઇટ્રોજનનું સાચું સંકરણ કયું છે? પહેલા આપણે ગણી લઈએ. NO2 પ્લસ હોય એટલે એના 5 ઇલેક્ટ્રોનમાંથી એક ગુમાવ્યો એટલે 1 2 3 4. અહીં આગળ 6 mm રહેશે. તો આને સુપર સિંગલ બોન્ડ કહીએ એટલે આની બોન્ડિંગ પેર 2, લોન પેર 0, H ની વેલ્યુ 2 એટલે sp સંકરણ થશે. હવે NO3 માઇનસ હોય આ રીતે NO3 માઇનસ અહીંયા 2 ને 2 4 ને 5 ઇલેક્ટ્રોન વપરાઈ જાય એટલે આને સુપર સિંગલ બોન્ડ બોન્ડિંગ પેર 1 2 અને 3. તો બોન્ડિંગ પેર 3 થાય એટલે sp2, આનો sp2. NH4 પ્લસ માં 5 માંથી 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે અને આજે એક લોન પેર છે H પ્લસ અને સવર્ગ સહસંયોજક બંધ એટલે બોન્ડિંગ પેર 4 થાય છે એટલે sp3 આવશે. એટલે sp sp2 અને sp3 જવાબ આવે 100 માં જવાબ આવશે C. પછી 99 ના નીચેનામાંથી કયા આયન યુગ્મ સમાન ઇલેક્ટ્રોન અને સમાન બંધારણ ધરાવે છે? સમાન ઇલેક્ટ્રોન યુગ્મ અને સમાન બંધારણ ધરાવે છે. કયા આયન યુગ્મ સમાન અને સમાન બંધારણ હોય? કાર્બોનેટ છે, તેનું સ્ટ્રક્ચર આપણે આવું ભણી ગયા. કાર્બનના 4 ઇલેક્ટ્રોન બંધમાં વપરાય છે 2 3 4. સુપર સિંગલ બોન્ડ લઈએ એટલે બોન્ડિંગ પેર 1 2 અને 3 એટલે sp2 સંકરણ થાય. નાઇટ્રેટનું હમણાં જ બતાવ્યું એમાં પણ સુપર સિંગલ બોન્ડ લઈએ એટલે બોન્ડિંગ પેર 3 એટલે sp2 સંકરણ થાય એટલે બેયનો આકાર સમતલીય ત્રિકોણ થશે. પછી વાત કરી યુગ્મની. સમાન ઇલેક્ટ્રોન ધરાવે તો કેમ ગણવાનું? કાર્બનના 6, ઓક્સિજનના 1 ના 8 તેરી 24 અને માઇનસ 2 એટલે 32 થાય. આનો 7 8 તેરી 24 અને 1 આવે એટલે એમાં 32 ઇલેક્ટ્રોન છે એટલે એ જવાબ આવશે. પછી ડી માટે પણ સાચું પડશે જો ક્લોરીન 3 ઓક્સિજન સાથે જોડાય છે એટલે 1 2 3 4 5 6 અને 7 બરાબર. અહીંયા આગળ 1 2 3 4 5 એક યુગ્મ હજી બાકી રહેશે એટલે ClO3 નો આકાર આવો થશે. સંકરણ sp3. આ સુપર સિંગલ બોન્ડ એટલે બોન્ડિંગ પેર 3 લોન પેર 1 એટલે sp3. સલ્ફરની વાત કરીએ તો એમાં સેમ આના 6 માંથી 2 ને 2 4 ને 2 અહીંયા 2 ની ભાગીદારી SO3 -2. અહીંયા પણ સંકરણ કયું sp3. બેનો ત્રિકોણીય પિરામિડ આકાર. આના સલ્ફરના 6 માંથી 1 2 3 4 5 ને 6. ક્લોરીનના 7 છે 1 2 3 4 5 6 અને મેળવી લેશે 1 એટલે 7મો અહીંયા 2 ને 2 4 ને 2 6 ને 1 7 થઈ જશે બરાબર. હવે ક્લોરીનના 17 ઇલેક્ટ્રોન અને 3 ઓક્સિજનના 24 -1 લેખ ઉમેરવાનું 42. સલ્ફરના 16 અહીંયા 8 તરીકે 24 અને 2 ઉમેરવા 2 માં 42 ઇલેક્ટ્રોન થયા.
એટલે અહીંયા એ અને ડી બે જવાબ આવશે. આ બેમાં ઇલેક્ટ્રોનો સરખા ના થાય, આ બેમાં ના થાય, કારણ કે 7 નંબર જે 16 છે, આ 17 અને 6 નંબર છે, ઇલેક્ટ્રોન સરખા ના થાય. 98 નીચેનામાંથી સત્યતા માટે સાચા વિધાનનું અનુમાન કરો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે લોન પેર વચ્ચે અપાકર્ષણ. બોન્ડિંગ પેર કરતા વધારે હોય છે. પછી બંધકારક યુગ્મ એટલે બોન્ડિંગ પેર અને બંધકારક એટલે બોન્ડિંગ પેર લોન પેર અને લોન પેર વચ્ચેના અપાકર્ષણ કરતા વધારે હોય છે, ઇક્વલ ટુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે લોન પેર અને બોન્ડિંગ પેરનું અપાકર્ષણ બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર કરતા વધારે હોય છે, અને લોન પેર કરતા ખોટું. એટલે જવાબ આવશે 98 માં ડી. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર અને લોન પેરનું અપાકર્ષણ બંધકારક અને અબંધકારક એટલે લોન પેર અને બોન્ડિંગ પેર કરતા વધારે અને બંધકારક બસ આ સાચું છે. બોન્ડિંગ પેર કરતા લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે એના કરતા લોન પેર વચ્ચે વધારે. તો અહીંયા કેમ ખોટું થયું? પેલું અબંધકારક એટલે લોન પેર અને લોન પેર એ અપાકર્ષણ બંધકારક બોન્ડિંગ પેર માટે આ વિધાન સાચું છે પણ અધૂરું છે, એટલે વધારે યોગ્ય બી છે. તેના આધારે જવાબ આપ્યો. આજે આપણે અહીં સુધી રાખીએ, ફરી પાછા મળીશું. જય હિન્દ.